कहत है करते नहीं, मुख का बड़ा लबाड़। तिनके मुख से साई न होई साई का दरबार। कहते हैं करते नहीं, मुख का बड़ा लबाड़। इनके मुख से कहा, हाँ वाणी बोलवी અને એ પ્રમાણે વર્તન કરવું આ બે અઘરું છે. હા થાય એવું નથી, બોલે કાંઈક હાલે કાંઈક. હા હંસ બગલો પાણી આવેલું જતું હોય ને એમાં હંસલો ને બગલો બે ઊભા હોય, પણ બગલો કાદવ ગારો ડોળતો જ હોય. હંસરીઓ એ સાચું મોતી આવે ત્યારે એ પાણીની અંદર ચાંટ નાખે. એમ માણસ બોલે કાંઈ અને હાલે કાંઈ, આને મુખનો લબાડ કહેવામાં આવે. કારણ કેવું તો એ પાળવું પડે, અને જો પાળો નહીં તો ત્યાં સુધી તમને આ જીવનની અંદર છુટકારો મળતો નથી. એક સંત મહાત્મા જંગલની અંદર ઝૂંપડી કરીને રહે, ધ્યાન ધરેલું. એવામાં પોતાના આશ્રમની અંદર એક ઘવાઈ ગયેલો પોપટ ક્યાંકથી છૂટીને આવ્યો હોય છે. પાછળ બાજડો પીડ્યો હોય એટલે ઘવાઈ ગયું અને માંડ ઉડી શકે, પાખું બાખું વિખાઈ ગયેલી. આવો પોપટ આશ્રમની અંદર ગરી ગયો. એટલે ઓલો જે શિકારી હતો, શિકારી એટલે મનુષ્ય જ શિકારી હોય એવું નથી, શિકારી બાજે શિકારી હોય. પછી પોપટને ખાવા માટે કોઈ પણ જનાવર એની પાછળ પીડ્યું હોય, મીંદડું પીડ્યું હોય, જે પીડ્યું હોય છે. પણ મૂળ આ પોપટ એમાંથી બચી ગયેલો, એટલે ન્યા કારણે સીધો આશ્રમમાં પડ્યો. જેવું બાપુનું ધ્યાન ખુલ્યું, આંખ ખોલી, ત્યાં સામે પોપટ થરથર ધ્રુજે, પાખું બાખું વિખાઈ ગયેલી. એટલે સંત મહાત્માનું જીવન તો એવું છે, કોઈ પણ જીવ દુઃખી થતો હોય ને તો એને એના માટે કાંઈક કરે. એવું જીવન જીવો એટલે સંત જ છો તમે તે. હા પછી કોઈ જ્ઞાતિ હારે એને લેવા દેવા નથી, કારણ કે સંતને જ્ઞાતિ હારે કોઈ લેવા દેવા જ નથી. જ્ઞાતિ ગમે તે હોય, પણ જીવન સંત જેવું જીવતો હોય, કોકના દુઃખે દુઃખી હોય. એટલે કીધું છે પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાનું, ઇતના કીજીએ જો હરિ નો મળે તો તુલસીદાસ જામીન થયા છે તુલસીદાસ. પણ આટલું કરો તો ખરા, થાય એવું નથી બાપ, અઘરું છે. એમ નામ કોઈ વસ્તુ નથી. પોપટને તો ખોળામાં લીધો, પંપાળ્યો, થોડુંક પાણી પાયું, સરસ મજાનું પોતા પાસે જે કાંઈ દવા દારૂ હતા લેપ કર્યો. પોપટને ટાઢક વળી, મજા આવી ગઈ. પછી તો પોપટને ન્યા કારણે બાપુના આશ્રમમાં રહેવાનું ચાલુ કર્યું. અને જીવાત્માને સુધારે એ સંત. હા આમાં કોઈ પણ જીવાત્મા હોય, મનુષ્યની યોનિની અંદર જ જીવાત્મા આવ્યો છે, એને ઓલું કરવું એવું નથી. જીવાત્મા કોઈ પણ હોય, એના દુઃખે દુઃખી થવું. પણ જો જ્ઞાન લેવું તો એ જ્ઞાનનું આચરણ કરવું. આચરણ ન કરો ત્યાં સુધી તમે આમાં ફસાયેલા જ રહેવાના છો. ને મહાત્માએ તો પોપટને જ્ઞાન આપ્યું. પોપટ તો બહુ સરસ મજાનો થઈ ગયો. થોડાક દીક ત્યાં કણે રહ્યો, ખાઈ પીને મોજ કરી. કાયમ ત્યાં કણે આશ્રમમાં સંતો તો
જે કાંઈ આવે એ આ પોપટના ને એને ખવડાવે પીવરાવે, ફળ બળ લઈ આવે. પોપટનું શરીર પણ સારું થઈ ગયું. પછી આને જ્ઞાન દીધું બાપુએ. કેવું જ્ઞાન દીધું કે શિકારી આવશે, જાળ પાથરશે, દાણા નાખશે, પણ દાણાના લોભમાં આપણે ફસાવવું નહીં. 4 શબ્દ બાપુએ દીધા. આને યાદ રહી ગયા. 4 શબ્દ બોલે રાખે. શિકારી આવશે, જાળ પાથરશે, દાણા નાખશે, પણ આપણે ફસાવાનું નહીં. રટણ ચાલુ થઈ ગઈ. નથી અમુક જે સંતો એને આપે તારે આ મંત્ર બોલે રાખવાનો. જો મંત્ર બોલે ઈશ્વર મળી જતા હોય તો એવા મંત્ર કેટલાને યાદ રહી જાય બાપ. મંત્ર બોલે ઈશ્વર મળતો નથી. પણ એ મંત્ર શું કહેવા માંગે છે એની પાછળનો ભાવાર્થ જો તમે કરો અને એનું અનુકરણ કરો, એ અનુકરણ કર્યા પછી આચરણમાં લ્યો, આચરણમાં આવી જાય તો તમારો મોક્ષ ને તો તમે છૂટી શકો. બાકી આમાં છૂટાય એવું છે નહીં. પોપટને જ્ઞાન ફૂલ થઈ ગયું. કાયમમાં તો મીંડો બોલવા. પછી બાપુએ કીધું કે હવે તારી પરીક્ષા પૂરી થઈ ગઈ બાપ, તું આની અંદર પાસ થઈ ગયો છો. હવે તને બધું જ્ઞાન આવી ગયું છે. હવે તારે કદાચ આખા જંગલની અંદર વિચરણ કરવું હોય તો કર, કારણ કે હવે તને સમજણ આવી ગઈ છે. પોપટ તો કે ભલે. પોપટ તો ઉડ્યો, પણ જ્યાં પોતાના ભાઈઓ જાયું રહેતા હોય એ ત્યાં આવ્યો. એક મોટું જબરું ઝાડ અને એની ઉપર બધા પોપટ બેઠેલા. એટલે બધા જે બેઠા હતા એ બધાની પાસે જઈ અને આ પોપટ કહેવા લાગ્યો કે શિકારી આવશે, ઝાડ પાથરશે, દાણા નાખશે, પણ આમાં આપણે ફસાવાનું નહીં. એમ કે કઈ વાંધો નહીં. 2 ને શીખડાવ્યું, 4 ને શીખડાવ્યું, 6 ને શીખડાવ્યું, આખા કુટુંબને શીખડાવ્યું. આખું કુટુંબ એનું હતું. 20, 25, 30 માણસોનું પોપટનું ટોળું, અને ટોળું બરાબર વડ ઉપર બેઠેલું. અને આખા ટોળાની અંદર આ પેલા બોલે, હા, ઓલા બધા પાછળથી બોલે. બધાને શીખડાવી દીધું. બધા એક જ સવાલ બોલે કે શિકારી આવશે, જાળ પાથરશે, દાણા નાખશે, પણ આપણે ફસાવાનું નહીં, નહીં, નહીં. થોડાક દિવસ થયા ત્યાંથી એક શિકારી નીકળ્યો ને બાપુએ વિચાર કર્યો કે આ કોણ છે. એટલે બાપુએ બોલાવ્યો. એટલે અહીંયા કે શું કરે છે? તો કે બાપુ હું શિકારી છું, જંગલની અંદર જઈ અને પોપટને પકડી લાવું, પોપટને બજારની અંદર વેચું અને મને પૈસા મળે એમાંથી મારા ઘરનું ગુજરાન હલાવું છું. સંતો વિચારમાં પડી ગયા કે હાલો આ તો આનું ગુજરાન તો હલાવવું ને. કોઈ પણ કર્મ કરવું તો ગુજરાન હલાય, કર્મ કરવું વગર તો ગુજરાન હાલતું નથી. એટલે કીધું કે તો એક કામ કર, કેટલા રૂપિયા તને મળે? કે આખો દિવસના 5 રૂપિયા મળી જાય બાપુ. એમ કે હા. બાપુએ તો પોતાની જોડીમાંથી 5 રૂપિયા કાઢીને દીધા કે હાલે 5 રૂપિયા અને તું જા, પણ નિયમ તને હોપું છું કે જેટલા પોપટ પકડાય એટલા પોપટ તારે મારી પાસે લઈને આવવા.
બાપુએ વિચાર કર્યો કે મેં આજે મારા સેવકને જે કાંઈ મંત્ર દીધો છે એનું અનુકરણ કરે છે કે નથી કરતા એ જાણવા માટે બાપુએ સેવકની પરીક્ષા કરવા માટે થઈ અને આને 5 રૂપિયા આપ્યા અને શિકારી તો ગયો, હાયલો જતો હતો. એમાં બરાબર આવડો આ ઝાડ આવ્યું, વડ આવ્યો, પોપટ બધા બેઠેલા. શિકારીને એમ થયું કે આજે ઘણા પોપટ છે તો લાય આજ ઝાડ અહીંયા પાથરું, એટલે મારે આ બાપુને જેટલા પૈસા લીધા છે 5 રૂપિયા બધા પોપટ બાપુને દઈ આવું. પણ હજી ઝાડ પાથરી નથી અને નીચે આવ્યો ત્યાં પોપટ બોલવા લાગ્યા કે શિકારી આવશે, ઝાડ પાથરશે, દાણા નાખશે, પણ આપણે ફસાવાનું નહીં. બોલો શિકારી વિચારમાં પડી ગયો કે આટલા જ્ઞાન વાળા પોપટ મેં પેલા વહેલા જોયા, હે કે આવું કોઈ દી મેં આવા પોપટે કોઈ દી જોયા નથી. અને આને તો હળના અત્યારથી ખબર પડી ગઈ કે શિકારી આવશે, ઝાડ પાથરશે, દાણા નાખશે, પણ આપણે ફસાવાનું નહીં. તો આવડા તો બધા સમજણા, આ એ કંઈ ફસાય નહીં, મારી મહેનત તો પાણીમાં જશે, મારા દાણા હું નાખીશ, આ બધું ફેલ થાય છે. હવે હું મારા રોટલા મારા છોકરાને કેવી રીતે જીવાડીશ, મારા રોટલા ક્યાંથી કાઢીશ? જો આવું ગધાઈને જ્ઞાન આવી જાય તો આ તો અમારી એ કઈ જાળમાં ફસાય એવા છે નહીં. નિરાશ થઈ ગયો. પણ પૈસા બાપુ પાસેથી લીધા હતા એટલે બાપુ પાસે પાછું જવું પડે ને કહેવા કે બાપુ આ પોપટ બધા સમજણા થઈ ગયા છે, હવે નહીં ફસાય, એટલે આ તમારા 5 રૂપિયા પાછા દેવા જવું પડે. એટલે શિકારી બાપુ પાસે આવ્યો, બાપુને જઈને કહેવા લાગ્યો કે બાપુ કે હા આ તમારા 5 રૂપિયા આલ્યો પાછા. બાપુ કે કેમ? તો કે આ પોપટ તો બધા સમજણા થઈ ગયા છે અને હવે મારા રોટલા કાઢવા બાપુ મારે વહમાં પડશે, હું પણ રોટલા લગભગ નહીં કાઢી શકું, કારણ કે આ પોપટને બધાને જંગલની અંદર જ્ઞાન આવી ગયું છે. આવું જ્ઞાન કોને દીધું હોય છે આને? મારા રોટલામાં પાટું મારી. બાપુ કે શું જ્ઞાન આવી ગયું છે? તો કે પોપટ તો એવું કહેવા માંડ્યા કે શિકારી આવશે, ઝાડ પાથરશે, દાણા નાખશે, પણ આપણે ફસાવાનું નહીં. બાપુ વિચારમાં પડી ગયા કે આ જ્ઞાન તો મેં જ દીધું છે, બધા સમજણા થઈ ગયા છે, પણ આની પાસે પોપટિયું જ્ઞાન છે કે પછી એના આચરણમાં છે એ તો જોવું પડે ને. એટલે બાપુએ કીધું કે બેટા એક કામ કર, 5 રૂપિયા પાછા નથી જોતા કે તો કે તે ત્યાં જઈને ઝાડ પાથરી હતી. તો કે બાપુ સમજણા થઈ ગયા હતા, હું કેમ ઝાડ પાથરું? મને એમ થયું કે હવે મારે આ કણે કઈ ઝાડ પાથરીને નકામું ને, ઓલા તો કઈ આવવાના નથી. એટલે બાપુએ કીધું કે પણ બેટા તું એક કામ કર, તું પાછો જા, ઝાડ પાથરજે, દાણા નાખજે, પછી જો પોપટ ન આવે તો પાછો તું મારી પાસે આવજે, તો તારા રોટલાનું નિર્વાહનું કંઈક આપણે કરશું. ભલે બાપુ. શિકારી તો પાછો ઉપડ્યો, પાછો ગયો તા. ઓલા તો બધા એ જ રટણ કરે બેઠા બેઠા, ઓલો આગળ બોલે જે શીખીને આવ્યો તો એ, બાકીના બધા પાછળ બોલે. હવે આમાં ઓલાએ તો બાપુએ કીધું તો એટલે પાથરવું પડે. ઝાડ પાથરી, દાણા નાખ્યા, અને જેવા દાણા જોયા એટલે બધાય પોપટ છે ને ઝાડમાં આવીને બેસી ગયા. શિકારી તો ઝાડ ભેગી કરી અને બધા પોપટ બાપુ પાસે લઈને આવ્યો, કારણ કે પૈસા દીધા હતા બાપુએ એટલે લઈને તો જવા પડે. 20-25 પોપટ લઈ અને બાપુ પાસે આવ્યા. બાપુએ વિચાર કર્યો કે આ બધાને જ્ઞાન દીધું તું, જ્ઞાન આવ્યું છે, પણ આને આચરણમાં લીધું
નથી. એટલે ગુરુ જે સેવકને મંત્ર આપે એનું જ્યાં સુધી આચરણ ન થાય ત્યાં સુધી બધા ફસાયેલા જ છે. કે એમ કરવું પડે, કરો નહીં તો કઈ થતું નથી. નકરું બોલે કઈ ન થાય. બાપુએ વિચાર કર્યો, પોપટલા ઓલાને તો કીધું કે ભાઈ હવે તું તારે જા, તું તારો ધંધો ચાલુ રાખજે, તારું આ કઈ કામ નથી. પણ ઓલા 20-25 પોપટ હતા એ બધા બાપુને દીધા. એટલે બાપુએ વિચાર કર્યો, તોય ઓલા તો પોપટ તો તોય રટણ ચાલુ જ તે, ઝાડમાં હતા તોય, ઝાડમાં બંધાઈ ગયા છે તોય રટણ ચાલુ કે શિકારી આવશે, ઝાડ પાથરશે, દાણા નાખશે, પણ આપણે ફસાવાનું નહીં. ઝાડમાં હતા તોય બોલતા હતા. એટલે બાપુએ વિચાર કર્યો કે આમાં મેં જેને જ્ઞાન દીધું છે એ કયો છે. બાપુએ એક ધ્યાનથી જોયું એટલે પેલા એક પોપટ બોલતો અને બાકીના બધા પછી બોલતા હતા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. પણ એનો મતલબ શું છે એની કોઈને ખબર હોતી. ઓલો જેમ ગૌરાવે એમ આ વાહે ગાય, ઓલો જેમ ગૌરાવે એમ આ વાહે ગાય. એટલે બાપુએ ઓલા પોપટને બહાર કાઢ્યો. બહાર કાઢીને પોતાની સામે પાછો બેહેર્યો કે ભલા માણા, મેં તને જ્ઞાન દીધું તું એકવાર, ખબર છે? તો કે હા બાપુ, એ જ જ્ઞાન હું બધાને દઉં છું. આ 25-30 જણાને એ જ જ્ઞાન દઉં છું. પણ મૂર્ખા, તું આની અંદર ફસાઈ ગયો છો, આ ઝાડમાં ફસાણો છો. એ તો જો, એ તો તે ન કર્યું. તને હું કહું છું કે શિકારી આવશે, દાણા પાથરશે, ઝાડ પાથરશે, દાણા નાખશે, પણ આપણે ફસાવાનું નહીં. પણ તમે તો બધા ફસાણા છો. ત્યારે પોપટને ભાન આવ્યું કે હા બાપુ, એ તમારું હાસું. કારણ કે કોઈ મંત્ર થી કોઈ તરાતું નથી. એ મંત્રને તમારે આચરણમાં લેવું પડે. આચરણ કે એટલે કર્તવ્ય. એટલે કીધું છે કહે તો હે કરતે નહીં, કહેતા હે કરતા નહીં, મુખ કા બડા લબાડ. હા, આપણે બધા સમા, આપણે બધા ફસાઈ ગયા છીએ, આપણે બધા એવા જ છીએ. હા, જે ગુરુએ આપણને, ગુરુ સત્ય છે, ગુરુએ તમને 100% જ્ઞાન દીધું જ છે. પણ એનું આચરણ જ્યાં સુધી તમે ન કરો ત્યાં સુધી તમે ફસાયેલા છો. એટલે કહેવું અને કરવું, કહેતા હે કરતે નહીં, મુખ કા બડા લબાડ. ઇનકે એની પાસે કોઈ ભગવાન આવે, ભગવાનના દર્શન થતા નથી. અને એનો અનુભવ થવો જોઈએ તો ભગવાનના દર્શન કર્યા કહેવાય ને, તો સદગુરુની લાઈન કહેવાય. બાકી તો હવે મંત્રથી જો કોઈ તરી જતું હોય તો બધા મંત્રથી જ તરી જાય ભાઈ. એટલે આવી રીતે આપણે પણ ફસાવાનું નથી. આ નુગરા અને સુગરાની વાત છે કે નુગરા કોને કહેવાય? કંઠી બાંધી હોય એટલે આપણે તરી જઈશું એવું મનમાં ભાવ હોય તો એ બધું ખોટું. કારણ કે સુગરાને નુગરારિયા સુગરારિયા એ નુગરાને શીખડાવતા જાય, આમ કરો તેમ કરો, તો કરે તો થાય ને, કરે નહીં ત્યાં સુધી કંઈ થતું નથી.